हेलो साथी मित्रों, गुड मॉर्निंग। हूँ छो आपनो मित्र कुमार अशोक। आ छे मारी दुकान करियाणानी, जूनागढ़ राजीवनगर। हूँ रोजिंदा सवारे 5:30 वाग्याथी लई अने 8 वाग्या सुधी आ दुकान पर होऊं छुं। हालो साथी मित्रों, हूँ आज मेंदड़ा मुकामे जई रह्यो छुं। आ छे मारो राजीवनगर, बिलखा रोड, जूनागढ़। स्वामीनारायण गेट जे छे, स्वामीनारायण गेट थी हूँ मेंदड़ा जवा निकळो छुं। તમે આગળ હાલો સાથી મિત્રો, મેંદરડા રોડ ઉપર એટલે આ સરસ મજાનું આ સામે જંગલ જોવા મળે છે। આ અહીંયાથી પાદરિયાવાળો રોડ છે મિત્રો। આ છે આણંદપુર મેવાસા ગામ। આ ઓજત નદી છે અને મેંદરડાથી જુનાગઢ આપણે જઈએ ત્યારે એ આણંદપુર મેવાસાની વચ્ચે આ ઓજત નદી આવે છે। થોડી જ વારમાં હું આપને આણંદપુર નદી જે છે ઓજત એને આપને દર્શન કરાવીશ। તો સાથી મિત્રો જોઈ શકો છો, આ સરસ મજાની ઓજત જે નદી છે એ નદીના આપ દર્શન કરી શકો છો। આવડી મોટી વિશાળ નદી ત્યારે આ આણંદપુરના ભાદરમાંથી વહે છે ત્યારે આ નજારો એટલો બધો સરસ મજાનો હોય છે સવારમાં કે જેને જોવા માટે અહીંયા સહેલાણીઓ આવે છે। આની અંદર મગર પણ છે। આ ઓજત નદીમાં મગર પણ હોય છે। તો આ સામે હવે સાથી મિત્રો, હું જુનાગઢથી મેંદરડા આવવા માટે જે નીકળ્યો હતો એ હું મેંદરડા મુકામે પહોંચી ચૂક્યો છું। આ મેંદરડાની બજાર છે સાહેબ। અહીંયા સવારની અંદર શાકભાજી આ ધંધા છે એ અત્યારમાં મોચી કામ એટલે સાથી મિત્રો, આ મેંદરડાથી કેશોદવાળો જે સમઢિયાળાવાળો જે રસ્તો છે ત્યાં દિવ્યાંગ લોકોની આ સંસ્થા છે। અહીંયા અતિ ગંભીર દિવ્યાંગ લોકો જે હોય એના માટેની આ સંસ્થા છે અને અહીંયા સરસ મજાનો આ બગીચો છે બાજુમાં। ત્યાં દિવ્યાંગ લોકો માટેની સંસ્થા છે। ત્યાં સેવાભાવી લોકો સરસ મજાની સેવા કરે છે। આપણાને જે અવસર મળ્યો છે, આપણા અંગ સાજા હોય તો બીજા અન્ય લોકોની સેવા ચાકરી કરવી જોઈએ પ્રભુ। તો માનવ સેવા એ જ મોટો ધર્મ છે, એ કામ આ લોકો કરી રહ્યા છે। સાથી મિત્રો, આ સંસ્થાને આદરણીય ડીવી રાઠોડ સાહેબ છે। આજે એમની વાડીની મુલાકાત લીધી છે। સમ્યક ફાર્મ હાઉસ છે। આ સમ્યક ફાર્મ હાઉસની અંદર સરસ મજાની લગભગ 5,000 કલમોની અંદર એમનું વાવેતર હોય છે અને આ એમની વાડી છે। અને ખરેખર ખેડૂ કોને કહેવાય એ ખેડૂ સાબિત કરવા માટે એણે જીવ લગાડી દીધો છે। એવા સરસ મજાના આ મકાનો અને આ સરસ મજાનું ફાર્મ હાઉસ બનાવી અને અહીંયા સમ્યક ફાર્મ હાઉસ છે એ એમનું આ જે પ્રાસલી ગામ છે એની અંદર છે। તો ગમે ત્યારે આપ નીકળો તો રોડ કાંઠે આ ગામ છે। હાલો સાથી મિત્રો, આ છે સમ્યક ફાર્મ હાઉસના આંબા। તમે જોઈ શકો છો આની જે ઉછેરણી છે એ કેટલી બધી સરસ મજાની છે કે આવડી નાની નાની જે કલમો છે એ નાની નાની કલમોની અંદર પણ આવો સરસ મજાનો મોર આવ્યો છે। તો આ સમ્યક કરી છે એની અંદર કમસે કમ અત્યારે 2,000 થી 3,000 કલમો છે અને 2,000 થી 3,000 અવેલેબલ આંબા છે, જેની અંદર મોર પણ આવી ગયા છે અને ટૂંક સમયની અંદર કેરીઓ પણ લાગવાની છે। એટલે આ સમ્યક ફાર્મ હાઉસની મુલાકાત લઈ અને તમારા ખેતરોમાં વાવેતર માટે સરસ મજાની કલમ જો જોતી હોય તો અહીંથી સમ્યક ફાર્મ હાઉસમાંથી મળી જશે। હા સાથી મિત્રો, આ આપને સમ્યક ફાર્મ હાઉસના અને નર્સરી આ બંનેને આપ જોઈ શકો છો। આ સરસ મજાના આંબાની ઉછેરણી જે છે એ અમારે અહીંયા દલપતભાઈ જે રાઠોડ છે એ નાયબ ટીડીઓ તરીકે એમણે રિટાયરમેન્ટ લીધું, પણ છતાંય ખેડૂત જે ખેડૂ હોય ખેડૂ જ હોય સાહેબ। જો એણે આ બધા ઝાડને ઉછેરવા માટે એમણે સરસ મજાનું આ એમના ખેતરો તમે જોઈ શકો છો। આ ખેતરની અંદર રાયડો એટલો સરસ મજાનો પાયકો છે
અને આપણે એક કહેવત છે કે આંબે આવે મોર અને વાત કરશું પોર. આ સરસ મજાના નાના નાના કલમની અંદર પણ આંબાની ઉછેરણી છે, એમાં નાના નાના કલમોમાં પણ આ મોર આવી ગયા છે. તો આવો સરસ મજાનો આ ફાર્મ હાઉસ છે, નર્સરી જે છે એ નર્સરીની અંદર તમે આવી શકો છો. અને આ એક જ વખત તમે એની મુલાકાત કરશો તો આવું સરસ મજાનું ફાર્મ હાઉસ તમારું પણ બની જશે. જે લોકો ખેડૂતો છે એના માટે મારી સીધી અને સરળ સલાહ છે કે આવું એક અનુભવી માણસ હોય એની પાસેથી આપણે અનુભવ લઈએ. અને તલાટી સાહેબ છે એમણે આ પોતાના અનુભવથી જો આ સરસ મજાના બોર, ભાઈ તમે અહીં બોર પણ જોઈ શકો, આ કલમી બોર છે. આ બોર પણ એમણે એમની વાડીમાં ઉગાડ્યા છે. સરસ મજાના આવા મીઠા મીઠા બોર છે. આ મીઠા બોર છે. હવે આ અત્યારે બોર ખાઈએ તો પછી ભાઈ આંબામાં કેરીઓ પણ ખાવા મળે. હા તો મિત્રો, આ જે બગીચો છે આંબાનો એ આ 20 વીઘાની અંદર છે. અને તમે ખુદ જોઈ શકો છો કે ભાઈ આ આંબાની અંદર સરસ મજાના મોર કેવી રીતે આવ્યા છે. અને એ આ માવજત વગર કાંઈ થતું હોતું નથી. તો આપણે આ નર્સરીની સમ્યક નર્સરીની મુલાકાત લઈશું. કેશોદથી મેંદરડા જ્યારે જાઓ છો ત્યારે પ્રાંસલી ગામ છે. પ્રાંસલી ગામ રોડ ઉપર સમ્યક ફાર્મ હાઉસ આવેલું છે. તો આપ જરૂરથી આ ફાર્મ હાઉસની મુલાકાત લ્યો. અને દલપતભાઈ એક મળવા જેવું માણસ, એક પાત્ર છે કે જેની અંદર ખેતી કેવી કરવી ને એ ખેતીના નિયમોને સારી રીતે એટલા બધા સુંદર મજાના જાણે છે કે એ જાણવા પોતે તો જાણે છે, બીજાને પણ આ વસ્તુ શીખવા મળે છે એમની પાસેથી. તમે જુઓ આ સરસ મજાની આ ચણા છે. આ ચણા પણ કેવા બન્યા છે ભાઈ, જોઈ લ્યો, એક નંબર ચણા છે. આ નાની નાની કલમો. જુઓ આ બધું હળ અને હાથી, ક્યારેક ક્યારેક તો પોતે જાત મહેનત એટલી બધી કરતા હોય છે. સમ્યક ફાર્મ હાઉસની મુલાકાત લીધી છે મેં આજે. અને સરસ મજાનું ફાર્મ હાઉસ છે સાહેબ.